આગળ વધીએ, જેમ આપણે સદિશમાં બે સદિશો વચ્ચેનો ખૂણો હતો, બરાબર, એ તે બે રેખાઓ વચ્ચેનો ખૂણો, ત્રિપરિમાણમાં બે રેખાઓ વચ્ચેનો ખૂણો જોઈએ કઈ રીતે આમાં સાબિત થાય છે અને કઈ રીતે આ ટોપિક આવશે. સૌથી પહેલા તો સમજી લઈએ, તમે 2D માં બે રેખાઓ વચ્ચેનો ખૂણો બની ગયા છે. ધારો કે એક રેખા આમ હોય, બીજી રેખા આ રીતે, 2D ની વાત કરી રહી છું. બે રેખા વચ્ચેનો ખૂણો તમે જે થીટા, બે ખૂણા છે, એક થીટા આવી રહ્યો, બરાબર, બીજો ખૂણો છે રહ્યો, ધારો કે કહી દો આલ્ફા. તો અહીં તમે જોવા જાઓ તો 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2, એટલે થીટા તમારો 0 થી π/2 ની વચ્ચે છે, જો બરાબર, 90 કરતાં નાનો છે. અને તમારો જે આલ્ફાની વાત કરો, આલ્ફા તમારો 90 કરતાં મોટો, બરાબર, π/2 કરતાં મોટો. તો 2D માં તમે જ્યારે બે રેખા વચ્ચેનો ખૂણો વ્યાખ્યાયિત કરતા હતા, તો હંમેશા તમે બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા નતા કહેતા, થીટા કહેતા, બરાબર. બે રેખા વચ્ચેનો ખૂણો હંમેશા પહેલા ચरणમાં વ્યાખ્યાયિત કરતા. આમ તો આલ્ફા એ બે રેખા વચ્ચેનો ખૂણો જ છે. ધારો કે આ રેખા પહેલી છે અને બીજી હોય તો બે રેખા વચ્ચેનો ખૂણો થીટા કહેવાય અને આલ્ફા કહેવાય. પણ આપણે 2D માં બે રેખા વચ્ચેનો ખૂણો વ્યાખ્યાયિત કરીએ જે લઘુકોણ હોય, બરાબર, એટલે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 આપણે થીટાને તમે લેતા હતા, થોડું ઘણું યાદ હોય તો. એ જ રીતે અહીંયા બી આપણે એ જ નિયમ ફોલો કરીશું. બે રેખા વચ્ચેનો ખૂણો જે થીટા લઈશું એ કેવો હશે? લઘુકોણ હશે, બરાબર. સમજીએ, જો બે રેખાના નામ આપી દઉં, જેવું કીધું, ધારો કે રેખા એલ, આ રેખા એમ છે. 3D માં આવી ગયા હો, 3D ની વાત કરી. રેખા એલ હોય તો રેખા પરનું બિંદુ, ધારો કે પહેલી રેખા પરનું બિંદુ એ બાર છે, બીજી રેખા પરનું બિંદુ ધારો કે બી સદિશ બી છે. પહેલી રેખાની દિશા ધારો કે વાત કરું સદિશ એલ, અને બીજી રેખાની દિશા ધારો કે સદિશ એમ, બરાબર. તો છેવટે કઈ નહીં, આ બે રેખા વચ્ચેનો ખૂણો એટલે શું કહેવાય? એમ તમે આવું જ કહી શકો ને. બે રેખા વચ્ચેનો ખૂણો એટલે બે સદિશ છે તમારે રેખાની દિશા. પહેલી રેખાની દિશા સદિશ એલ, બીજી રેખાની દિશા સદિશ એમ. એટલે છેવટે બે રેખાઓ વચ્ચેનો ખૂણો એ થઈ શું ગયું? છેલ્લે બે રેખાના જે દિશાઓ છે, બે રેખાની સદિશ એલ અને સદિશ એમ, એ બે વચ્ચેનો ખૂણો છે, બરાબર. અને બે સદિશો વચ્ચેનો ખૂણો તો આપણે સદિશમાં કરી નાખીએ છીએ. આમાં ફરીથી કંઈ નવું તો શીખવાનું છે જ નહીં, બરાબર. નામ આપી દઈએ. હું બે રેખા લઈ લઉં છું, પહેલી રેખા એલ, બીજી રેખા એમ. પહેલી રેખાનું સમીકરણ છે સદિશ આર બરાબર સદિશ એ વત્તા કે વખત સદિશ એલ, કે બિલોંગ્સ ટુ આર, બરાબર. એ સદિશ પરનું બિંદુ છે, એલ સદિશની દિશા, રેખાની દિશા. બીજી રેખાનું સમીકરણ સદિશ સમીકરણ, રેખા પરનું બિંદુ એટલે બી, રેખાની દિશા એમ, કે એમ, કે બિલોંગ્સ ટુ આર. અચ્છા, તમે કે બીજો કંઈક લેવું હોય તોય ચાલે, એવું નહીં કે કે લેવું. ધારો કે અહીંયા કંઈક લઈ લઉં છું K1, અહીંયા K1 બિલોંગ્સ ટુ આર, બરાબર. બંને અચળ મેં અલગ રાખ્યા. અને ધારો કે રેખા એલ અને એમ વચ્ચેનો ખૂણો શું દેખાય છે તમે? થીટા છે. જો ખૂણો થીટા હોય તો ખૂણો થીટા એ રેખા એલ અને એમ વચ્ચેનો, અને એ જ ખૂણો સદિશ એલ અને સદિશ એમ વચ્ચેનો, બે રેખાની દિશા વચ્ચેનો ખૂણો. તો બે રેખા વચ્ચેનો ખૂણો, બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા કઈ રીતે લખાય? પહેલો સદિશ ડોટ બીજો સદિશ ભાગ્યા બે સદિશના માનનો ગુણાકાર. સદિશમાં આપણે ભણી ગયા. પણ અહીંયા આપણે સ્ટીક કરી દીધું, થીટા શું પહેલા ચરણમાં જ લેવાનું. ધારો કે આ ડોટ ગુણાકાર, ધારો કે ઋણ આવી ગયો તો આપણે એને ધન કરી દઈશું, એટલે 12 લગાવી દઈશું માના. સદિશમાં બે સદિશ વચ્ચેનો ખૂણો 0 થી π માં ગમે તે હોય, એટલે પહેલા ચરણમાં હોય, બીજા ચરણમાં હોય. પણ અહીંયા આપણે આ જે ખૂણો લેવાનો થીટા એ કેવા લેવાનો છે? પહેલા ચરણમાં. એટલા માટે શું કર્યું? મેં એને માનાંક લગાવ્યું. કઈ હતું નહીં, બે રેખા વચ્ચેનો ખૂણો એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો થઈ ગયો, એના જ વસ્તુ રહી, બરાબર. એ લખી દે નોટ પોઈન્ટ. બે રેખા વચ્ચેનો ખૂણો શું હશે? પહેલા ચરણમાં હશે. લઘુકોણ લેવા. કંઈ ના સમજાય તો કહો. હા, સદિશની જે સદિશમાં કર્યું એને જ કરવાનું છે, કે નવું છે નહીં. દિશાના માન આપવાનું બસ. ઓકે. જેવા સદિશમાં સ્પેશિયલ કિસ્સા લીધા હતા, અહીં બી સ્પેશિયલ કેસ લઈ શકાય. ધારો કે થીટા બરાબર 0, બે રેખા વચ્ચેનો ખૂણો 0 હોય તો બંને રેખાઓ કેવી થઈ ગઈ? બંને રેખા વચ્ચેનો ખૂણો 0 એટલે બંને રેખાઓ કેવી થઈ ગઈ? સમાંતર, બરાબર ને. એક રેખા આમ હશે તો બીજી રેખા બી એને સમાંતર હશે, જેવું સદિશમાં થતું હતું. તો એ વખતે તમારે બે રેખા વચ્ચે ખૂણો હશે તો cos 0 એટલે થઈ જશે શું? 1. તો એ વખતે તમારું L ડોટ એમ બરાબર સીધું થઈ જશે તમારું એલનું માન, જેવું સદિશમાં થતું. બીજો કિસ્સો, બે રેખાઓ એકબીજાને લંબ હોય એટલે થીટા બરાબર π/2. એક રેખા આ રીતે હોય તો બીજી રેખા અહીંથી લંબ હશે, તો
સદિશ એલ સદિશ એમ ને લંબ હોય, તો લંબ હોય તો તમારું ખૂણો શું થઈ જશે? π/2. બંને રેખાઓ લંબ હશે તો θ π/2, તો cos π/2 શું થઈ જવાનું? 0. cos π/2 0, એટલે સદિશ એલ ડોટ સદિશ એમ બંનેનો ડોટ ગુણાકાર શું થશે? 0. તો સદિશમાં બી આવું સાબિત કરતા હતા, ડોટ 0 હોય તો લંબ, લંબ હોય તો ડોટ 0. એને જ બધી વાત થઈ. બરાબર, સમજાઈ ગઈ વાત? તો એકદમ સદિશના જેવું છે, બે રેખા વચ્ચેનો ખૂણો એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો. ધ્યાન એ રાખવાનું, સદિશમાં તમે 0 થી π માં જતા હતા, અહીંયા 0 થી π માં નહીં જવાનું, 0 થી π/2 સુધી રહેવાનું. જોઈએ દાખલામાં શું કીધું છે. બે રેખાઓ આપી દીધી છે, પહેલી રેખા, બીજી રેખા. બરાબર, આપણે બે વસ્તુ જોઈશે, રેખા પરનું બિંદુ અને દિશા. જો પહેલી રેખાનું રેખાએલ કહી દઉં તો એનો ડેટા હું લખું છું, આઈ જે કે કાઢી નાખું છું, 3 2 -4 વત્તા લેમડા વખત 1 2 3. બીજી રેખાનું રેખા એમ કહી દઉં તો એનું સદિશ સમીકરણ 5 5 -2. જોજો આઈ જે છે કે નથી એટલે શું હોય? 0 હોય ને, કંઈ ના હોય. બરાબર ને, સદિશમાં કે ઘટક 0. તો જોઈ લો, પહેલી રેખા પરનું બિંદુ શું છે? આવી રહ્યું. પહેલી રેખાની દિશા આ, જો અહીં લખી કાઢીએ ડેટા. સદિશ એ શું છે? 3 2 -4, અને સદિશ એલ શું છે? 1 2 3. બીજી રેખા પરનું બિંદુ સદિશ બી એ 5 -2 0, અને બીજી રેખાની દિશા સદિશ એમ 3 2 6. આપણે બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે, તો આપણે તો ખાલી એલ અને એમનું જ કામ છે. જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos θ શું થઈ જાય? સદિશ એલ ડોટ સદિશ એમ ભાગ્યા એલનું માન એમનું માન. બરાબર, ઋણ આવો તો ધન કરી દેવાનું, ધ્યાન રાખવાનું. સદિશ એલ ડોટ સદિશ એમ ભાગ્યા એલનું માન, વર્ગમૂળની અંદર એલનું માન એટલે 1 4 9, એમનું માન 9 4 અને 36. ડોટ ગુણાકાર કરી દો. ઉપર શું વધશે? 1 × 3 3, 2 × 2 4, 3 × 6 18, નીચે અહીંયા 14, પેલા 40 અને 9 49. ફાઇનલી 18 અને 4 22, 22 ને 3 25 ભાગ્યા √14 અને પેલા 7. તો cos θ તમારો થઈ ગયો, જવાબ આવી રહ્યો. આપણે ખૂણો શોધવાનો છે, θ શું થશે? cos ઇનવર્સ 25 ભાગ્યા 7 √14. સાદુરૂપ આપો તો નીકળે તો નીકાળવાનું, એ નહીં નીકળ્યું તો જવાબ થઈ ગયો. આપણે શું ભૂલ કરી? રકમ સાચી લખી છે ને? 1 મિનિટ. 3 2 -4 1 2 3. અચ્છા, અહીંયા 3 છે, 2 છે, 3 નહીં. એક કામ કરો, આને એક્સ્ટ્રા કહી દઉં છું. બરાબર, દાખલો આના જ રાખો અને એવું રકમ ભલી કરું તો. બરાબર, એટલે 1 2 3, 5 -2 0, 3 2 6, એટલે તમારો આખો દાખલો 9 થઈ ગયો. ઉદાહરણ 9 હોમવર્ક. જો એને જ કોન્સેપ્ટ છે. ફરીથી બે રેખાના હવે તમને સ્વરૂપ અલગ આપ્યા. જો પેલું ઉપર સદિશ સ્વરૂપ હતું, અહીંયા શું કાર્ટેજીય સ્વરૂપ છે. તો ગમે તે સ્વરૂપ હોય આપણને કંઈ ફરક પડતો નહીં, આપણે તો દિશાથી કામ. બરાબર, પહેલી રેખાને લખી દઈએ શાંતિથી, x + 3 ભાગ્યા 3, y - 5 ભાગ્યા 5. હું ભૂલ ના કરું, નકર રકમ લખવામાં ભૂલ કરીને તો લખવા થઈ જશે. બરાબર, એને મેં આખી રીતે લખી દીધું. તમે પરીક્ષામાં આ રીતે હું જે રીતે ગણું છું એ રીતે ગણવાનું દાખલો. પહેલાં રકમ લખવાની આ રીતે, રકમ એટલે આટલું જ, ઉપરનું નહીં લખવાનું, તો નંબર જ આપવાનો. હવે પહેલી રેખા પરનું બિંદુ, પહેલી રેખાની દિશા, બીજી રેખા પરનું બિંદુ અને બીજી રેખાની દિશા. શાંતિથી મને લખાવો. સૌથી પહેલા જો જ્યારે બી કાર્ટેજીય સ્વરૂપ સૌથી પહેલા ધ્યાન રાખવાનું, સ્વપ્રમાણિત સમીકરણ છે. પ્રમાણિત સમીકરણ આપણું આવું હતું. પ્રમાણિત સમીકરણ એટલે મારે x - y - z - હોવું જોઈએ, એવું છે? હા છે, તો વાંધો નહીં. તો હવે નીચેના ઘટકો એની દિશા થઈ જશે, એટલે 3 5 4 1 1 2. આપણે તો જો કે એનું જ કામ છે, પણ ધારો કે હાલ પૂરતું a b લખી દઉં. અને a b શું હોય? x માંથી જે બાદ થયું હોય, y માંથી જે બાદ થયું હોય, z માંથી જે બાદ થયું હોય. તો એ પહેલી રેખા માટે સદિશ પરનું બિંદુ, રેખા પરનું શું થઈ જશે? -3. પેલું તો એક જ છે, પેલું -3. એ રીતે અહીં સરખાઈ દેવાના, તો -1 4 અને 5. તો બે રેખા આપેલી હોય તો પહેલા તમને ડેટા લખતા આવડવું જોઈએ. એકવાર આટલું લખી દીધું, સૌથી મોટું કામ આ જ છે. રેખામાં આ લખી દીધું પછી તો કંઈ આગળ બહુ ફરક પડશે નહીં. બરાબર, અહીં ક્યાંય ભૂલ ના થઈ જાય, પ્લસ માઇનસની ધ્યાન રાખવાનું. બરાબર, બસ બે રેખા વચ્ચેનો ખૂણો θ હોય તો cos θ શું થઈ જાય?
એલ ડોટ એમ ભાગ્યા એલનું માન એમનું માન ડોટ ગુણાકાર ભાગ્યા બંનેનું માનનો ગુણાકાર. એ જ કરતા હતા અને એ જ કરવાનું. તો પહેલો સદિશ છે 3, 5, 4 ડોટ 1, 1, 2 ભાગ્યા વર્ગમૂળની અંદર આનું માન 9, 25, 16 અને પેલાનું માન 1, 1 અને 4 ઉપર સાદુરૂપ આપી દો. ડોટ ગુણાકાર 3 એકા 3, 5 એકા 5, 4 દુ 8 ભાગ્યા સ્ક્વેર રૂટ 4 ને 2 6, 25 અને સોરી 16 ને 9 થઈ જશે તમારા 25, 25 ને બીજા 25, 50, 8 ને 5 13 બરાબર ને, 8 દુ 16, 25 એટલે 5, 25 ગુણ્યા 2 એટલે 5 રૂટ 2 થઈ જશે અને રૂટ 6 એમના એમ. બસ કશું ઉડતું નહીં છે. અચ્છા નીચે એક હજી ઉછળ જુઓ 5 રૂટ 2, રૂટ 6 ને રૂટ 3 ઇન્ટુ રૂટ 2 કહેવાય, રૂટ 3 ઇન્ટુ રૂટ 2 કહેવાય. રૂટ 2 થઈ ગયા તમારા 2, 8 ભાગ્યા 16 ભાગ્યા 2 જતા એટલે બધા 8 અને 5 રૂટ 3. કંઈ નહીં, તમારે ત્યાં રીતે કંઈક ને કંઈક ખડી કરી દેવાની. છેલ્લે થીટા શું થઈ જાય? કોસ ઇન્વર્સ 8 ભાગ્યા 5 રૂટ 3. ક્લિયર? તો આવા દાખલા સ્વાધ્યાયમાં 2 સેકન્ડ જોઈ લઈએ. જો રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો શોધો. તો દાખલા નંબર 10 તમારે થઈ જશે હોમવર્કમાં. બરાબર? જો અહીંયા દિશા આપેલી છે, અહીંયા દિશા આપેલી છે, દિશા આપેલી છે, દિશા ક્લિયર. ધારો કે સદિશ સમીકરણ કહી દઉં 1, 2, -3 વત્તા k વખત 3, 4, -5 છે. તો સદિશ સમીકરણમાંથી કાર્ટેશિયન સમીકરણ કઈ રીતે લખાય? x માઇનસ y માઇનસ z માઇનસ છેદમાં છેદમાં છેદમાં. જોજો છેદમાં દિશા આવશે એટલે આ તમારી દિશા છે 3, 4, -5 બરાબર. x ઘટક y ઘટક z ઘટક. તો નીચે x ઘટક y ઘટક z ઘટક. ઉપર x માઇનસ y માઇનસ z માઇનસ શું આવશે? દિશા રેખા પરનું જે બિંદુ છે એના ઘટકો માઇનસ કરવાના. તો x માંથી x ઘટક બાદ કરો 1, y માંથી y ઘટક બાદ કરો 2, z માંથી z ઘટક બાદ કરો -3. એટલે છેલ્લે આ વાંધો નહીં, આ સ્વરૂપ તમારું શું થઈ જશે? z + 3 ભાગ્યા -5. ક્લિયર? ધ્યાનથી. તો આ થઈ ગયું તમારું સદિશ સ્વરૂપ, આ થઈ ગયું તમારું કાર્ટેશિયન સ્વરૂપ. હવે હું કાર્ટેશિયન સમીકરણ આપી દઉં. ધારો કે x - 4 ભાગ્યા 5, y + 3 ભાગ્યા -2 અને z - 1 ભાગ્યા 3. તો આમાંથી તમારો રેખા પરનું બિંદુ શું થશે અને રેખાની દિશા શું થશે એ ઉલટું લખવાનું. તો સૌથી પહેલા તો આવું સમીકરણ હોવું જોઈએ છે. જો x માઇનસ y માઇનસ z માઇનસ ઓકે, x y z પ્લસ હોવો જોઈએ તો છે. જો એ પ્લસ હોય ને તો નીચેનું તો એમને દિશા થઈ જશે તમારી. તો 5 - 2 3 એ તમારા દિશાના ઘટકો બરાબર. રેખા પરનું બિંદુ તો ઉપર જો x માઇનસ હોવું જોઈએ, માઇનસ એ છે તો ખાલી 4. z માઇનસ હોવું જોઈએ, માઇનસ નથી તો આનો માઇનસ લખાય તો -3. z માઇનસ હોવું જોઈએ તો છે, થઈ ગયું સેટ. તો તમારું સદિશ સમીકરણ શું થઈ જશે? રેખા પરનું બિંદુ એટલે 4 -3 1 વત્તા k વખત દિશા 5 -2 3. જો આ કાર્ટેશિયન સ્વરૂપ, આ સદિશ સ્વરૂપ. એક બીજું તમને બતાવું, થોડું કોમ્પ્લિકેશન વધારી દઉં. તો એવું સમીકરણ હોય તો કઈ રીતે ડેટા બહાર લેવાનું જોજો સાહેબ. 3i કેરેટ વત્તા 2j કેરેટ વત્તા 4ki કેરેટ -5kj કેરેટ. જોજો થોડું બહુ ખતરનાક, સૌથી ભારે. આ જેને સોલ્વ કરતા આવડી ગયું એને બધું જ આવડી ગયું. બહુ એકદમ ખતરનાક બનાવી દઈએ આપણે. 5k કેરેટ અને જોજો 5k કેરેટ 10k અને k કેરેટ. તમને આપણને થોડી લાઈટ થઈ ગઈ કે રેખાની દિશાને તમે k વડે ગુણ્યો છો હંમેશા. અને જે રેખા પરનું બિંદુ છે ને i j k સ્વતંત્ર છે. જો આનો 4i કેરેટ કહેવાય, 3j કેરેટ કહેવાય અને k કેરેટ કહેવાય. પણ જે દિશા છે ને આપણે k વડે ગુણી કાઢીએ. તો સૌથી પહેલા જે k વાળા ઘટકો છે ને દિશાના ઘટકો છે બરાબર. તો આ દિશાનો ઘટક છે, આ દિશાનો ઘટક છે અને આ દિશાનો ઘટક. કેરેટ વાળું નહીં, k વાળું. અને જે બીજું બધું હતું અચળ. તો જો 3 2 અને પેલું છે 5. તો એક મારી પેર બની ગઈ i j k. એના આ રીતે લખવાના. એટલે જ કહું છું i j k એમ નહીં પડવાનું, એ ભૂલ જ થશે i j k. આ ત્રણ ઘટકોમાંથી k કોમન લઈ લો તો શું હશે? જો 4i કેરેટ એટલે 4, -5k કેરેટ એટલે -5, -10k કેરેટ એટલે -10. સમજી ગયા? તો આમાંથી આમાં ફેરવતા આવડી ગયું. અને એકવાર સદિશ સમીકરણ આવી જાય પછી એમાંથી કાર્ટેશિયનમાં જવું હોય તો ઉપર x માંથી બિંદુ બાદ કરવાનું, એના પરના બિંદુ. તો જો x માંથી આ બાદ થશે, y માંથી આ બાદ થશે, z માંથી આ બાદ થશે એટલે x - 3
વાય -2 ઝેડ -5 નીચે આ નીચે આવી જશે, આ નીચે આવી જશે અને આ નીચે થઈ જશે, નીચે 4 -5 -10. ક્લિયર? ઘણું બધું મોડિફિકેશન મેં બતાવી દીધું. ઓકે, આવી જઈએ પાછા આપણે હવે રેખા પરનું બિંદુ લખાવો. તો જો x માઇનસ વાય માઇનસ ઝેડ માઇનસ ત્રણેય સેટ છે તો માઇનસ જોઈશે છે. અહીંયા માઇનસ નથી તો -3 જવા દેવાના. હા, બીમાં લખી કાઢો -2 4 અને 5. તો બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો જો કે આપણે તો એલ અને એમનું જ કામ હતું, પણ તમને થોડું પ્રેક્ટિસ થઈ જાય એના માટે મેં બધું લખાવ્યું કેમ કે એ બધાની જરૂર પડશે આગળ. ઓકે, ઉપર સદિશ એલ ડોટ સદિશ એમ, નીચે બંનેનું માન 4 25 9 1 64 અને 16. બરાબર, માનનો ગુણાકાર. ઉપર માના કેટલે રાખવાનું કેમ કે માઇનસ સંખ્યા આવશે આપણે પ્લસ કરવા જોઈશે એટલા માટે. તો 2 -1 એટલે -2 પ્લસ 5 × 8 40 -3 × 4 -12. નીચે 25 અને 9 કેટલા થઈ જશે 34 34 ને બીજા 4 38. બરાબર છે, સરવાળો બદબાકી જોઈ લેજો. 64 અને 16 થઈ જશે તમારા 80 80 ને 81. ક્લિયર? આગળ જઈએ 40 પેલા થઈ જશે 14 14 માંથી 40 જાય તો વચ્ચે લગભગ 36. બરાબર ને, સોરી 26. કેલ્સીમાં કરવાનું તમે ભૂલ નહીં કરવાનું. જો માઇનસ પ્લસ જે બી આવતા છેલ્લે પ્લસ થઈ જશે એટલે 38 અને પેલા આનું 9. બસ હવે આપણે બહુ ટાઈમપાસ કરવો નહીં, કોસ ઇનવર્સ કરીને લખી દેવાનું 26/9 √38. હા, બની શકે સાદું કંઈ ક્યાંક થતું હશે પણ મેં નહીં કર્યું, જવા દીધું. બરાબર, ક્લિયર ને? તો બે રેખા વચ્ચેનો ખૂણો એટલે કંઈ નહીં, બે સદિશ વચ્ચેનો જ ખૂણો થાય અને સદિશો કયા હોય? બંને રેખાની દિશા. બરાબર, તો આ એકદમ સહેલો ટોપિક હતો, નાનો સદિશનો જ ટોપિક હતો એટલે આમાં કંઈ ખાસ બહુ મોર મૂકવાના નથી. પ્રેક્ટિસ મેં એટલા માટે કરી કે તમને ABLM લખતા આવડી છે. બરાબર, ઓકે. અચ્છા, થોડી સારી વાત એ છે કે આ કોર્સમાંથી નીકળી ગયું છો ખૂણાવાળું, પણ કંઈ નહીં, આપણે શું હતું કે હતું નહીં. જોવા ધ્યાન રાખજો. સમતલીય અને વિસમતલીય રેખાઓ, સમતલીય અને વિસમતલીય રેખાઓ એનો અર્થ શું થાય સમજો. પહેલાં તો સમતલ શું એ સમજવું. સમતલ એટલે કોઈ પણ બાજુ જેનો એરિયા હોય, જેનો કંઈક ક્ષેત્રફળ હોય. ધારો કે તમે જે રૂમમાં બેઠા છો એ રૂમનું આપણે ભોંયતળિયું લઈ લઈએ, સમતલ થઈ ગયું. રૂમ હોય એની 4 દિવાલો તો સમતલ થઈ ગયું. સમતલ એટલે આ રીતે કોઈ બી સમતલ તમે દોર દો, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, બરાબર, એ બધા સમતલ થઈ ગયા. સમતલીય રેખાઓ એટલે તમારી રેખા સમતલ પર પડી હોય. ધારો કે આ એક રેખા આ રીતે પડી છે, બીજી કોઈ રેખા લઈ લો તો આ રીતે. સમજાય છે વાત? તમારી બંને રેખાઓ સમતલ પર જ હોય એટલે આમ કોના જેવું તમે સમજી લો. તમારી જે માની લો ચોપડી છે, આ ચોપડી હવે એક આ સાઈડ તો ડાબી સાઈડ, આ ચોપડી મતલબ આ તમારી ચોપડીની ટોપી હોય એની ઉપર તમે અહીં બે પેન મૂકી દો તો તમારી બંને પેન સમતલ એટલે તમારી ચોપડીના ઉપર છે. સમજાય વાત? એ ખરેખર તો આખી લાઈનો છે મોટી, પણ સમતલ એટલે એક જ સમતલમાં છે. ધારો કે આપણે જે રૂમ છે તમારો, રૂમનું જે ભોંયતળિયું છે ત્યાં આગળ તમે અહીં બે દોરી અહીંથી લાંબી કરી મૂકી દીધી તો બંને દોરી એ 6 ખરેખર લાઈન બરાબર લાંબી કરો તો પણ એ સમતલ પર છે, તમારા આપણા જમીન પર છે તો એક સમતલમાં છે એવું કહેવાય. તો સમતલ એટલે એક સમતલ ઉપર બે રેખાઓ હોય, 2 હોય 3 હોય 4 હોય 10 હોય ગમે તેટલી હોય. સમજી ગયા વાત? તમે અહીં ચોપડી પર પેન મૂકી દો તો બંને પેન તમારા ચોપડી પર એના પર સમતલ ઉપર છે એવું કહેવાય. સમજાય વાત? આ આપણે પ્રેક્ટિકલી સમજે, ગણિતની રીતે સમજીએ છીએ, હું સમજાવું છું, આખું સદિશ પ્રગટ કરું છું. પેલું થઈ ગયું તો તમને એકવાર અહીંયા બતાવી દઉં. ધારો કે આ રીતે છે, આની અંદર તમને કેટલા સમતલ દેખાય છે? કેટલા સમતલ હોય એમાં? જો આ ઉપરની બાજુ તો આપણા ઘરની દિવાલ લઈ લો, મતલબ 4 બાજુ હશે એટલે 4 સમતલ આવી રહ્યા, 1 2 3 4, ઉપરનું 5મું નીચેનું 6મું, તો 6 સમતલ થઈ ગયા. જોવા જઈએ તો આ રીતે જોવા જઈએ તો સમતલ તો 6 ના 6 જ રહે. હવે સમતલ ઉપર રેખા તો એને આપણે સમજીએ આ રીતે. તો એક સમતલ હતું એના પર મેં 2 રેખા બતાવી દીધી. હવે 2 રેખાઓ સમતલ ઉપર હોય તો એનું ગણિત કઈ રીતે થાય એ જોજો. ઓકે, તો ધારો કે રેખા L અને રેખા M, હું નામ આપી દઉં. આ રેખા મારી L છે, આ રેખા M છે. ઓકે, રેખા L પરનું બિંદુ A છે,
એના સમીકરણ લખી દો એટલે તમને બિંદુ ખબર પડી જશે. રેખા એલનું સમીકરણ આ રીતે છે, સદિશ એ વત્તા કે વખત સદિશ એલ, રેખા બિંદુ એ સદિશ રેખા એલ પર છે, એટલે ધારો કે આ એ સદિશ એ, એની દિશા એલ છે, આ સદિશ એલ, બરાબર. આ બીજી રેખા છે એમ, એનું નામ આપી દઉં સદિશ બી વત્તા, ત્યાં K1 રાખો, અહીંયા K2 રાખો, એટલે બી એ રેખા પરનું બિંદુ છે અને આ એમ એ કોઈ એમ આ દિશામાં જરૂરી નથી હો, પેલી દિશા આ દિશામાં બી હોય, આ દિશામાં બી હોય, બરાબર. એની તમારે ચિંતા, ગમે તે દિશામાં હોય છે. ઓકે, જો બંને રેખાઓ એક જ સમતલમાં હોય તો આ બિંદુ એ અને આ બિંદુ બી હોય તો મને સદિશ એ બી શોધી શકાય. તો ફરીથી નીચેનો દોરું છું, ખાલી હવે મારે સદિશની જરૂર છે, કેમ કે મને ગણિત તો બધું સદિશથી આવડશે ને. તો આ મારો સદિશ એ બી છે. હવે જે સદિશ એ બી હશે એ ક્યાં હશે? સમતલમાં જ હશે, કેમ કે બંને રેખાઓ સમતલમાં છે તો રેખા પરનું દરેક બિંદુ સમતલ ઉપર જ છે, બરાબર. તો એ અને બી એ સમતલ પર હશે, તો તમે સદિશ એ બી દોરશો તો એ બી સમતલનો જ ભાગ હશે. તો એક વસ્તુ આપણને ક્લિયર, એટલે આપણો જે સદિશ એ બી છે એ સમતલ પર છે, એટલે સમજી લો. તમે ધારવું હોય તો પેન તમારી પેલા પુસ્તક ઉપર પડેલી, ઓકે. બીજો સદિશ એલ એ આ દિશામાં છે, ગમે તે દિશામાં, આમ કે આમ આપણને બહુ ફરક પડતો નથી. અને ત્રીજો સદિશ એમ એક આ દિશામાં, સમાંતર નથી બંને, તમે ખાલી રીતે બતાવેલું છે. તો રેન્ડમલી રીતે ત્રણ સદિશો, સદિશ એ બી, સદિશ એલ અને સદિશ એમ. ઓકે, હવે કોઈ મને કહેશે કે સદિશ એલ અને સદિશ એમ એ બંનેનો ક્રોસ ગુણાકાર લઈ લો તો એની દિશા કઈ દિશામાં થશે? ધારો કે હું ઝેડ કહી દઉં અને મારો આ વાય છે, તો મારો એલ ક્રોસ એમ બંનેનો લંબ હશે, કેવો હશે? આપણે વાત કરેલી છે, આપણે આ રીતે વાત કરી હતી, સદિશ એ સદિશ બી, એ ક્રોસ બી શોધવું હોય તો એ થી બી માં રીતે ફેરવવાનું, સ્ક્રૂ મૂકવાનો, પેલો ફેરવવાનું, સ્ક્રૂ ક્યાં જશે? ઉપરની દિશામાં, તો એ ક્રોસ બી ઉપર આવશે, બી ક્રોસ એ નીચે જશે. તો એ ક્રોસ બી એ અને બી બંનેનો લંબ હશે. આઈ ક્રોસ જે કરતા હતા તો એનો જવાબ શું આવતો હતો? કે. એટલે કે જોઈ લો, આઈ અને જે બંનેનો લંબ છે. તમે યાદ નહીં કર્યું, યાદ કર્યું તો મજા આવી જાય. બરાબર. આપણે તો એવું ભણ્યા હતા કે બે સદિશોનો ક્રોસ ગુણાકાર હંમેશા બંનેને કેવો હોય? લંબ. યાદ આવ્યું થોડું ઘણું? બરાબર. તો જો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો એલ ક્રોસ એમ હંમેશા સમતલનો લંબ હશે, એટલે એલ ક્રોસ એમની દિશા આ રીતે, દિશા પર ખાસ ધ્યાન આપજો. તો હવે કન્ડિશન શું છે તમારી જોડે કે એક સમતલ છે, તમારો સદિશ એ બી સમતલ ઉપર જ પડ્યો છે, તમારો સદિશ એલ ક્રોસ એમ એ સમતલનો લંબ છે, બરાબર. આ સમતલનો લંબ સદિશ છે. ઇન શોર્ટ, તમારી ચોપડી છે, એ ચોપડીનું પેજ છે, એક પેન ચોપડી ઉપર પડી છે અને બીજી પેન ચોપડીનો લંબ છે, બરાબર. તો કોઈ મને કહેશે સદિશ એ બી અને સદિશ એલ ક્રોસ એમ વચ્ચેનો ખૂણો કેટલો થાય? લંબ થાય ને. જો આ સદિશ તમારો સમતલનો લંબ છે અને આ સદિશ સમતલ ઉપર જ છે, તો એ બી અને LM વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? 90. તો જો એ બી અને LM વચ્ચેનો ખૂણો 90 હોય તો બંનેનો ડોટ ગુણાકાર શું થઈ જાય? 0. તો જો બે સદિશોનો ડોટ ગુણાકાર 0 છે, એ બી એટલે શું લખી શકાય? બી માઇનસ એ લખી શકાય ડોટ એલ ક્રોસ એમ બરાબર શું થઈ જશે? 0. તો આનો અર્થ એવો થઈ ગયો કે જો બે રેખાઓ, કઈ બે રેખાઓ? એક રેખા એ બીજી રેખા એ જો એક જ સમતલમાં હશે તો આ બધું સાબિત થશે અને છેલ્લે તમારી શરત શું આવશે? તો જો બરાબર 0 હોય તો તમે કહી શકાય એલ અને એમ કેવી રેખાઓ છે? સમતલીય રેખાઓ, એટલે એક જ સમતલમાં આવેલી છે, બરાબર. તો સમતલીયની શરત થઈ ગઈ. અને જો સરખું ના થાય તો વિસમતલીય છે. તો જો બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ 0 ના થાય તો વિસમતલીય, બરાબર ને? સમજાયું વાત? એટલે તમારે શરત જ યાદ રાખવાની છે, પણ મેં પેલું બધું સમજાવ્યું કેમ કે તમને દિશા ને બધું હવે સદિશમાં ભણી ગયા તો તમે વિઝ્યુલાઇઝેશન કરી શકશો. કોને ખ્યાલ ના આવ્યો? ઘણા બધાને ખ્યાલ નહીં આવ્યો. સમજણ પડી શું કહેવા માંગુ છું? એક રેખા ધારો કે આમ છે, બીજી રેખા બીજે ક્યાંક ફરે છે, જોઈ લો, વાંધો નહીં કરો, બીજા બધા હું ભૂલતા નહીં. આ રેખા પરનું બિંદુ સદિશ એ, આ રેખાની દિશા એલ આમ છે, આ રેખા પરનું બિંદુ બી અને આ રેખા બીજે ક્યાંક આમ ફરે છે. તો સૌથી પહેલા તો એલ ક્રોસ એમ, એલ સદિશ એલ છે એ સમતલ પર છે, સદિશ એમ એ બી સમતલ પર છે. તો બંનેનો ક્રોસ ગુણાકાર લો તો કેવું થઈ જાય? બંને સમતલનો લંબ થઈ જાય, એટલે અહીંયા ખૂણો π/2 બનાવશે. ઓકે, આ સદિશ એ બી એ સમતલનો ભાગ છે, તો આપણને ખબર પડી કે તમારો સદિશ એ બી એ સમતલ ઉપર છે
અને પેલો L ક્રોસ M આ રીતે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. આ તમે 3D માં સમજો, આ રીતે નહીં સમજાય તમને 3D માં ખ્યાલ આવશે, આ રીતે સમજો. પેલામાં હું બતાવવાનો પ્રયાસ કરું, જો તમને ખ્યાલ આવે થોડો તો. તમને સાદું જ સમતલ બતાવું. XY એક આ પ્લેન લઈ લઉં, એક આ બિંદુ લઈ લઉં, ધારો કે બીજો, બરાબર. તો મેં આ કયું સમતલ બતાવ્યું છે? જો y ઘટક 0 છે, એટલે મારું સમતલ કયું છે? XZ સમતલ છે, બરાબર. હવે આ સમતલની અંદર હું તમને બે સદિશ જ બતાવી દઉં, મારે કઈ રેખાની જરૂર નહીં, મારે સદિશનું કામ, બરાબર. તો ધારો કે એક સદિશ આ રીતે છે, બરાબર. બીજો સદિશ બીજી કંઈક ફરતો બતાવી દઈએ. આ તમારો LM થઈ ગયો, અને જે AB છે એ બી આ સમતલનો જ ભાગ છે, બરાબર. તો એને બી બતાવી દઉં, ધારો કે એ આ રીતે, બરાબર. તો સમજી લો, આ જે પહેલી રેખા છે, આ જે વસ્તુ છે આનું કંઈક અલગ કલર બતાવી દઉં, એટલે તમે સમજી લો કે આ તમારો AB છે. તો આ જે લાલ કલરનો છે એ તમારો AB છે, બરાબર. આ પહેલો સદિશ L, આ બીજો સદિશ M. આખી આ રેખા છે, બરાબર. હું દોરતો નહીં આખી રેખા, આ બે રેખાઓ બંને સમતલ, ત્રણેય વસ્તુ જો સમતલ પર જ છે, દેખાય? ઓકે. હવે આપણને ખબર કે L ક્રોસ M, એટલે આ બંનેનો ક્રોસ ગુણાકાર સમતલનો કેવો હશે? લંબ હશે. તો એને લંબ સદિશ બતાવી દઉં. બીજું ક્યાંય બિંદુ કંઈક આ રીતે, ક્લિયર? તો આજે મેં ઉપર આવ્યો, આજે K દેખાય એ મારો L ક્રોસ M છે. લાલ કલરનો મારો સદિશ શું છે? લાલ કલરનો છે મારો AB છે, અને જે વર્ટિકલ દેખાયા એ મારો L ક્રોસ M છે. બંને વચ્ચેનો ખૂણો જોઈ લો કેટલો છે? પેલું આખું સમતલ જ છે, બે વચ્ચેનો ખૂણો કેવો છે? લંબ. બંને એકબીજાને લંબ છે, સમજાય છે કે નહીં? તો જો બંને એકબીજાને લંબ હોય તો બંને વચ્ચેનો ડોટ ગુણાકાર શું થાય? 0. તો AB એટલે B - A ડોટ L ક્રોસ M બરાબર 0. એટલે આ થઈ ગઈ તમારી શરત. મેં શરત સાબિત કરી, બીજું કંઈ નહીં કર્યું. બહુ ખ્યાલ ના આવતો તમને શરત યાદ રાખવાની કે આવું કાપી સાબિત કરવાનું. જો 0 થઈ જાય તો સમતલીય, ના થાય તો વિસમતલીય, વાર્તા પૂરી. ક્લિયર? હવે આ બધી રામાયણ કેમ કરી? આના માટે, બે રેખાઓ વચ્ચેનું અંતર શોધવા માટે. બે રેખાઓ વચ્ચેનું અંતર, બરાબર. તો કંઈક અંતરના સૂત્રો આ રીતે થાય. કેસ 1, જો તમારી રેખાઓ વિસમતલીય હોય, બરાબર, વિસમતલીય હોય અથવા સમાંતર ના હોય, બરાબર, બંને સરખું થયું, સમજીએ. તો બંને માટે કોમન સૂત્ર છે. રેખાના બે રેખાઓ વચ્ચેનું અંતર, એટલે ધારો કે એક રેખા આમ ફરતી હોય, બીજી રેખા આ રીતે, તો બે રેખા વચ્ચેનું મિનિમમ અંતર, બરાબર. આને શું કહેવાય? મિનિમમ અંતર. એને થોડું કૌંસમાં લખી દઉં. મિનિમમનું ગુજરાતી શું કહેવાય? લઘુત્તમ અંતર. બે રેખાઓ વચ્ચેનું કેવું અંતર? લઘુત્તમ અંતર. તો એ વ્યાખ્યાયિત કઈ રીતે થાય છે? કે આ રીતે D બરાબર, જે પેલી શરત હતી એ B - A ડોટ L ક્રોસ M, અંતર હશે તો ધન હશે એટલે મેં માનાંક કર્યું, છેદમાં L ક્રોસ M નું જ માન થઈ જાય, સમજ્યા? જે પાછળ લખ્યું એનું માન નીચે આવી જશે. તો તમારે આના માટે કરવાનું શું? B - A ડોટ L ક્રોસ M, એટલે L ક્રોસ M શોધવાનું, પહેલા B - A શોધી દેવાનું, એ બે વચ્ચેનો ડોટ કરી દેવાનો, અને એ જે ડોટ ગુણાકાર આવે એને તમારે L ક્રોસ M ના માન વડે ભાગી દેવાનું. તમને બે વચ્ચેનું સમાંતરનું શું કહેવાય? બે રેખાઓ વચ્ચેનું તમને શું મળી જશે? અંતર મળી જશે. હા, આ ક્યારે આવું હોય તો? પણ જ્યારે કેસ 2 તમે લો, ધારો કે કેસ 2 લઉં છું, બંને રેખાઓ સમાંતર હોય. બંને રેખાઓ સમાંતર હશે તો બંને રેખાઓની દિશા એક જ એવી હશે, એટલે L બરાબર K વખત M બાર થઈ જશે, સમરેખ જેવું થઈ જશે, બરાબર. તો એ વખતે તમારો L ક્રોસ M શું થઈ જશે? 0. એ વખતે તમારો L ક્રોસ M 0 થઈ જશે. બે રેખાઓથી કંઈક સમાંતર હોય તો એ બે વચ્ચેનું અંતર મિનિમમ ડિસ્ટન્સ, એટલે આને કહી દઈએ લંબ D. એની વાત ચાલી રહી છે. આ તમારી L છે, આ તમારો M છે. એ વખતે તમારો L ક્રોસ M તો 0 થઈ જશે, તો સૂત્ર એ લાગુ નહીં પડે, કેમ કે નીચે 0 ના પૂછાય. તો એ વખતે સૂત્ર કંઈક આવું કરી દેવાનું, જોજો, B - A M ના M. હવે L ક્રોસ M 0 થાય છે તો હું શું કરીશ? ડોટને હું ક્રોસ કરી દઉં છું, ખાલી L કરી દઉં છું, M ને હટાવી દીધો મેં. નીચે પાછળ જે સદિશ હોય એનું માન યાદ રહેશે. આ રીતે પેલાની રીતે જ યાદ રાખવાનું. તો પેલાના જેવું, પણ અહીંયા પર તકલીફ એ પડી, શું પડી? કે ચાલો L ક્રોસ M તો 0 થશે. એક કામ કરો, ડોટના જગ્યાએ ક્રોસ કરી દો, M ને હટાવી દો, તમારું સૂત્ર બને. યાદ રહેશે? આ બે થોડું એક બે વાર લખજો તો યાદ રહી જશે. અને B - A ડોટ L ક્રોસ M એ તો કંઈ નહીં, ઉપર આપણે સાબિત કરવાનું છે. એનો ડેટા અહીંયા આવી જશે સીધો, બરાબર. અને L ક્રોસ M અલગથી એનું માન શોધી કાઢીશું, નીચે નાખી દઈશું. અને જો આપણને બે રેખા એવી ખબર પડી કે સમાંતર છે, એટલે L અને M જોઈને ખ્યાલ આવી જશે
એલ ધારો કે 1 2 3 છે અને એમ ધારો કે 3 4 અને 6 છે, બરાબર. તો દેખાય જો આના કરતાં ડબલ છે, તો બંને રેખાઓ સમાંતર છે, બરાબર. જોઈને ખ્યાલ આવી જશે. નહીં ખ્યાલ આવે તો એ દાખલો આગળ નહીં જ ગણાય, એટલે કરવું તો જ પડશે, વાંધો નહીં. તો આ થઈ ગયું તમારું બે રેખાઓ વચ્ચેનું, બરાબર. તો આ થઈ ગઈ થિયરીની વાત. બે રેખાઓ સમાંતર હોય, બે રેખાઓ વિષમતલે હોય તો બે રેખાઓ વચ્ચેનું અંતર કઈ રીતે શોધાય. આવતા લેક્ચરમાં આપણે બે રેખાઓના અંતર શોધવાના દાખલા ગણીશું. વિષમતલી છે, સમતલી હશે, સમાંતર હશે તો શું શું થાય એના દાખલા ગણીશું. ઉદાહરણ લગભગ સ્વાધ્યાય પતાવવાની વાત કરીશું, બરાબર. પછી સમતલ શરૂ થઈ જશે. બસ ત્યાં સુધી ભણતા રહો, મસ્ત રહો, રિવિઝન કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.